वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ જે સંકલ્પ લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે कि मेरा जो अवतार है वो अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. અધર્મનો ઉચ્છેદ કરવો, ધર્મનું સ્થાપન કરવું, સાધુ સંતોની રક્ષા કરવી, અનંત જીવાત્માને માયામાંથી મુક્ત કરી અને ભગવાનના ધામના અધિકારી બનાવવા, આવી એક ભદ્ર ભાવના સાથે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા છે. એમના મંદિર નિર્માણના કાર્ય, એમણે બનાવેલા સાધુ, એમણે બનાવેલા હરિભક્તો, એમણે બનાવેલા શાસ્ત્રો, એમણે આપેલો સિદ્ધાંત અને ઉપાસના અને એમણે કરેલા તમામ ચરિત્રોની અંદર જેવી રીતે સોયની પાછળ દોરો સોસરવો ચાલ્યો આવે, એવી રીતે એમની આ તમામ ક્રિયામાં, પ્રવૃત્તિમાં, ચરિત્રમાં, ઉપદેશમાં, વાણીમાં એક જ વાત પડઘાય છે, પ્રતિબિંબિત થાય છે કે જીવાત્માને સાચા અર્થની અંદર એકાંતિક ભક્ત બનાવવો. એની સાધનામાં, એની ભક્તિમાં, એની સમજણમાં જે કોઈ પણ પ્રકારની નાની મોટી અશુદ્ધિ છે તેને દૂર કરવી, જે કંઈ ખામી છે, ક્ષતિ છે, એને દૂર કરી એની સાધના અને ભક્તિ અને ભક્તપણું પરિશુદ્ધ બને, એનો એકાંતિક ભાવ દ્રઢ થાય, એવી વૃત્તિ ભગવાન સ્વામિનારાયણની હંમેશના માટે રહી છે. ગઈકાલે આપણે ગઢડા પ્રથમનું 21મું વચનામૃત સાંભળ્યું. એમાં પણ મહારાજે ભગવાનને રાજી કરવાના 4 સાધનો બતાવ્યા. ધર્મની અંદર દ્રઢતા, જ્ઞાનમાં દ્રઢતા, વૈરાગ્યમાં દ્રઢતા અને ભક્તિમાં દ્રઢતા અને નિષ્કામ ભાવ. અને આ 4 સાધન દ્વારા જીવાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણને રાજી કરી શકે છે. અને આ 4 સાધન જ્યારે જીવનમાં સાધનાના માર્ગમાં પરિશુદ્ધ થાય, દ્રઢ બને, ત્યારે એ એકાંતિક ભક્ત કહેવાય છે. અને એકાંતિક ભક્ત બનાવવા માટે મહારાજે શરૂઆતમાં આંખો બંધ કરી તમામ હરિભક્તોને છાના રાખીને પોતાના હૃદયની વાત સંભળાવે છે કે આવો જે એકાંતિક ભક્ત છે, દેહનો ત્યાગ કરીને અર્ચી માર્ગે કરીને અક્ષરધામને પામે છે, એ અક્ષરના 2 સ્વરૂપની વાત મહારાજે કરી છે. મહારાજે વચનામૃતની અંદર અક્ષરના મહિમાની, બ્રહ્મના મહિમાની, ગુણાતીતના મહિમાની, સંતના મહિમાની અદ્ભુત રીતે વાત કરી છે. સંત હંમેશના માટે પોતાના ઉપાસ્ય દેવ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો કરતા જ હોય છે. જ્યારે ભગવાન પણ પોતાના વાલા ભક્ત અને હૃદય સમાન સંતના મહિમાની વાતો કરે છે.
અક્ષરની વાતો કરે છે અને એમને ખ્યાલ છે કે જ્યાં સુધી કોઈ પણ જીવાત્મા અક્ષરરૂપ નહીં બને, બ્રહ્મરૂપ નહીં બને, માયા મુક્ત નહીં થાય, ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણનો અધિકારી, ધામનો અધિકારી નહીં બની શકે. અને એને ધામનો અધિકારી બનાવવા માટે માધ્યમ તરીકે ગુણાતીત સંતની, અક્ષર બ્રહ્મની અનિવાર્યતા છે. સાધક માત્રનો એક રોલ મોડલ કોઈ પણ હોય તો અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત, જે આદિ અનાદિકાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં છે. એવી અદ્ભુત વાતો કર્યા પછી આજે આપણે ગઢડા પ્રથમના 22મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું. સ્મૃતિ વિના ગાયો તે ન ગાયા જેવું એકડાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી 4ને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો અને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો અને ઉગામણે મુખારવિંદે વિરાજતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ, સારંગી, સર્વદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયો તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત તે થયું. પોષ મહિનાની કડકડતી ઠંડીની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઉગમણે મુખારવિંદે બિરાજમાન છે અને સભાની અંદર સંતો હરિભક્તો વિરાજમાન છે અને કેટલાક સંતો કીર્તન ગાન કરી રહ્યા છે, ભજન કરી રહ્યા છે. મહારાજે કીર્તન ગાવા વાળા ગાયકો સંતોને પણ નિહાળ્યા, એની વાણી, એના ભજન પણ સાંભળ્યા અને મહારાજને પોતાને કેટલો બધો ખટકો છે
કે જે ભજન ગાવાવાળા છે, કીર્તન કરવાવાળા છે, આધ્યાત્મિક ક્રિયા કરવાવાળા છે, એનું ભજન, એનું કીર્તન, એની સેવા, એનો સમાગમ, એની કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા 100% પરિશુદ્ધ બને. અને કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરવાથી ભગવાનનો આનંદ એને પ્રાપ્ત થાય. એટલા માટે મહારાજ ટકોર કરી રહ્યા છે, કીર્તન રાખો, અમારે એક વાત કરવી છે. મહારાજે કહ્યું, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવા, અને કીર્તન ગાવાની ક્રિયાની અંદર જો ભગવાનની સ્મૃતિ ન રહે તો તે ગાયું તે ન ગાયા જેવું છે. ભગવાનની દ્રષ્ટિએ આપણે કીર્તન કર્યું ક્યારે કહેવાય, ભજન કર્યું ક્યારે કહેવાય, સેવા કરી ક્યારે કહેવાય, દર્શન કર્યા ક્યારે કહેવાય, સમાગમ કર્યો ક્યારે કહેવાય, કે જ્યારે એ ક્રિયા કરીએ એની અંદર ભગવાનની મૂર્તિની આપણને સ્મૃતિ રહે. બાકી બાહ્ય દ્રષ્ટિએ જોવાવાળા તો એમ જ માને કે ઓહો કેટલા મોટા ભગત છે, કેટલું સુંદર કીર્તન ગાય છે, વહેલા ઉઠીને ગાય છે, પ્રભાતિયા ગાય છે, દંડવત પ્રણામ કરે છે, ફળફળાદીના ટોપલા લઈને આવે છે, મોટી મોટી રસોઈઓ આપે છે. એ તમામ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા નિહાળને બહારની દુનિયાવાળા માણસો એમ માને કે બહુ મોટા ભગત છે, પરંતુ મહારાજે એ તમામ ભક્તિ આદિ સાધના અને સાચા અર્થની અંદર ભક્તિ ક્યારે કહેવાય, ભજન ક્યારે કહેવાય, કીર્તન ક્યારે કહેવાય, કે જ્યારે એ વ્યક્તિને આ તમામ ક્રિયા કરતી વેળાએ ભગવાનની મૂર્તિનું સ્મરણ રહે ત્યારે. અહીંયા માત્ર મહારાજે ગાવાની ક્રિયા ઉપર જ વાત નથી કરી. ભગવાનનું કીર્તન કરવું કે ભગવાનના ભજનો ગાવવા એટલે એનો વ્યાપક અર્થ એ થાય છે કે તમે માળા કરો એ પણ ભજન છે, દંડવત પ્રણામ કરો તે પણ ભજન છે, ભગવાનની મૂર્તિના દર્શન કરો તે પણ ભજન છે, મંદિરમાં છાણ વાસીદું કરો, ચોખ્ખો વાળો, વાસણ ઉટકો તે પણ ભજન છે, સવારના પ્રાતઃ પૂજા કરો તે પણ ભજન છે, રવિવારની સભામાં જાઓ અને દાન ધર્માદો કરો તે પણ ભજન છે. નાની મોટી કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા એ ભજન છે. એ ભજન કર્યું ક્યારે કહેવાય, કીર્તન ગાયું ક્યારે કહેવાય, દર્શન કર્યા ક્યારે કહેવાય, કે જ્યારે આપણને ભગવાનની મૂર્તિમાં આપણું મન રહે અને સ્મૃતિ થાય ત્યારે. અને જ્યાં સુધી સ્મૃતિ ભગવાનની નથી થતી ત્યાં સુધી આપણને ભગવાનની મૂર્તિનો આનંદ નહીં આવે. મહારાજે એ પણ બતાવ્યું કે દુનિયાની અંદર ભગવાનને ભૂલીને લોકોને રીઝવવા માટે ગાવાવાળા તો ઘણા બધા ગાય છે, પરંતુ એને ભગવાનનો આનંદ નથી આવતો. વર્ષો પહેલા મીરાબાઈએ પોતાના હાથની અંદર એક તારો લીધો, મંજીરા લીધા અને લોકલાજનો ત્યાગ કરીને, મર્યાદાનો ત્યાગ કરીને, દેહાભિમાનનો ત્યાગ કરીને એ મેવાડની બજારની અંદર પોતાના ગિરધર ગોપાલનું ભજન કીર્તન કરવા માટે નીકળી પડ્યા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને તે વખતે એમને જે આનંદ આવતો હતો એવો આનંદ આજના ગાયકોને કેમ નથી આવતો? કારણ કે મીરાબાઈએ કીર્તનનું ગાન કર્યું, ભજન કર્યું તે વખતે એમની સામે માઇક નહોતું, ઓર્કેસ્ટ્રા નહોતી, તબલા નહોતા, વાજિંત્રો નહોતા, સાંભળવાવાળા પણ નહોતા, ઓડિયન્સ પણ નહોતું, સ્ટેજ પણ નહોતું, હોલ પણ નહોતો. જ્યારે આજના ગાયક જ્યારે આનું આ કીર્તન મીરાબાઈનું બનાવેલું ગાવા માટે બેસે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મીરાબાઈએ તો 10 કે 15 મિનિટ કે અડધો કલાકની અંદર આ કીર્તન ગાઈને સમાપ્ત કર્યું હશે, પરંતુ આજનો ગાયક અડધો કલાક, પોણો કલાક સુધી વાજિંત્રો સાથે, સારેગામા પધનિસાના સુરો સાથે
ઘણા બધા અવરોહની અંદર કલાક સુધી ગાય અને સભામાં બેઠેલા તમામ ઓડિયન્સની અંદરથી તાળીઓના ગડગડાટ થાય તો પણ એ ગાનારને મીરાબાઈને જે આનંદ આવ્યો હતો એવો આનંદ નથી આવતો. એનું પાછળનું કારણ ગાવાવાળો માત્ર ને માત્ર લોકોની વાહવા માટે ગાય છે, પૈસા કમાવા માટે ગાય છે, દેહાભિમાન સાથે ગાય છે. એને પોતાના રાગની અંદર આસક્તિ છે, સ્વરની અંદર આસક્તિ છે, વાજિંત્રોમાં આસક્તિ છે. એને ભગવાનને કંઈ લેવા દેવા નથી. ગિરધર ગોપાલની અંદર તો મીરાબાઈનું મન લાગ્યું હતું અને નક્કી કરીને બેઠા હતા કે અનંતકોટી બ્રહ્માંડની અંદર મારા કોઈ સાચા પ્રિયતમ અને સાચા નાથ અને સાચા માલિક કોઈ પણ હોય તો ભગવાન ગિરધર ગોપાલ કનૈયાલાલ છે. અને ગાતી વેળાએ એમણે લોકલાજનો ત્યાગ કરી દીધો છે, મહેલનો ત્યાગ કર્યો છે, દેહાભિમાનનો ત્યાગ કર્યો છે. લોકો શું કહેશે એની પરવા નથી કરી, લોકોની વાહવા માટે નહીં, પરંતુ ભગવાન ગિરધર ગોપાલની મૂર્તિમાં તન્મય બનીને પોતે ગાતા હતા. એવી રીતે આજનો ગાયક કલાકાર પોતે ગાતો નથી. અને એટલા માટે તો કોઈ મહાપુરુષ વિદ્વાને ટકોર કરીને કહ્યું, जुबान खोली है महफिलों में वाह वाह के लिए, जुबान खोली है महफिलों में वाह वाह के लिए, कभी तो बंद कर आंखें તું ખુદા કે लिए. વર્ષોથી તું આ ગાય છે. મીરાબાઈના કીર્તન ગાય, સંત જ્ઞાનેશ્વરના કીર્તન ગાય, નરસિંહ મહેતાના કીર્તન ગાય, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના કીર્તન ગાય, પણ લોકોની વાહવા માટે, તાળીઓના ગડગડાટ સાંભળવા માટે. પણ એક દિવસ તું તારી આંખો બંધ કરી દે, મનના સંકલ્પ વિકલ્પ અને વિરામ પમાડીને એક માત્ર એવી પ્રકારની અભિલાષા રાખ કે ભગવાને મારા ઉપર એટલી મોટી કૃપા કરીને મને કીર્તન અને ભજન ગાવા માટે જબાન આપી છે. ભગવાનના અનંત ઉપકાર મારા ઉપર છે. ભગવાનની મૂર્તિમાં તન્મય બનીને ગાયના તો મીરાબાઈને જે આનંદ આવ્યો હતો એવો આનંદ તને પણ આવે. આપણે ગાઈએ છીએ, શબ્દોનું ગાન કરીએ છીએ. બાહ્ય દ્રષ્ટિએ દેખાય કે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન ગાઈએ છીએ, બ્રહ્માનંદ સ્વામીનું ગાઈએ છીએ, મુક્તાનંદ સ્વામીનું ગાઈએ છીએ, પણ એ શબ્દો આપણી જબાન ઉપરથી નીકળે છે. જ્યાં સુધી આપણું હૃદય ન બોલે, હૃદયમાંથી સુરો ન નીકળે, હૃદય પોતાની જગ્યા છોડીને જબાન ઉપર આવીને બેસી અને પછી જબાન ઉપર બેસીને એ હૃદય ગાવા માંડે, ત્યારે સમજવું કે આપણે ભજન કરીએ છીએ. અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે આટલા વર્ષોની સાધના પછી કેટલા સમય માટે, કેટલી મિનિટ માટે આપણે ભજન કર્યું, કેટલી મિનિટ માટે આપણે કીર્તન કર્યું. કદાચ કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે હું દર પૂનમના મારા ઘેરથી નીકળીને મંદિરે દર્શન કરવા માટે જાઉં છું, દર એકાદશીના દર્શન કરવા માટે જાઉં છું, અને જતી વખતે 15 કિલોમીટરનું અંતર કાપતા વખતે હું મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ગાઉં છું, ભજન ગાઉં છું, પણ એ જબાન બોલે છે. આપણે આપણા સંતોષ માટે માનીએ છીએ કે આપણે કીર્તન ગાયું, ભજન ગાયું, પરંતુ ભજન ગાયું તો ત્યારે કહેવાય કે આપણે દેહાભિમાનને ભૂલી જઈએ, લોકલાજનો ત્યાગ કરી દઈએ અને ભગવાનની સ્ફૂર્તિ સાથે ગાવાની વાત છે. ભગવાનની સ્ફૂર્તિ એટલે શું? ત્યાં કીર્તનની અંદર જે ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાનું ગાન કરું છું એ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સદાના માટે કરતા હરતા છે, સદાના માટે સાકાર છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે. એ ભગવાન મને જાણે છે, જુએ છે, મારી સાથે છે. ભગવાન વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી પર પ્રગટ છે. એવી પ્રકારના અનુસંધાન સાથે પોતાના મહાન મહાન ભાગ્ય માનીને
ભલે કદાચ કાલી ગયેલી ભાષામાં અને બેસુરા સૂરની અંદર આપણે કીર્તન ગાતા હોઈએ તો પણ સમજો કે ભજન કર્યું છે. આજે મને પૂજ્ય યોગીચરણ સ્વામી યાદ આવે. વર્ષો સુધી એમની સાથે રહેવાનું થયું છે અને સેંકડો વખત એમના કીર્તનો મેં સાંભળ્યા છે. બાપાની પૂજામાં, સભાના પ્રારંભમાં, સભાના મધ્યભાગની અંદર એ પૂરતી કીર્તન ગાતા. એમની ગાયિકા હતી એમાં કોઈ બેમત નથી. એમનો કંઠ મીઠો હતો એમાં કોઈ બેમત નથી. એમને તાલનું, સુરનું, સરગમનું સંપૂર્ણ જ્ઞાન હતું એમાં પણ કોઈ બેમત નથી. અને એવી પ્રકારના તો દુનિયામાં લાખો છે, પરંતુ યોગીચરણ સ્વામીની વિશેષતા એ હતી કે એ ગાતા હતા વાણી દ્વારા, જબાન દ્વારા નહીં, હૃદયથી ગાતા હતા. લોકોની વાહવા માટે નહીં. એ શબ્દો છે હૃદયની ભીતરમાં મહિમાના સરોવરમાંથી જબોળાઈને બહાર નીકળતા હોય, આપણું હૃદય હલાવી નાખે. આપણે જાણે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર દાદા ખાચરના દરબારમાં લીંબતરુ નીચે બેસી અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરતા હોઈએ, એવી પ્રકારની અનુભૂતિ એ પૂજ્ય યોગીચરણ સ્વામી કીર્તન ગાતા ત્યારે આપણને અનુભવાતી. કારણ કે એમને લેશ માત્ર પણ લોકોની વાહવા કરવાની ભાવના નહીં. લોકો તાળી વગાડે, વાહવા કરે, મારી પ્રશંસા કરે એવી લેશ માત્ર આશા અપેક્ષા જીવમાંથી નહીં. અલગારી ભાવ રાખીને પોતાની નજરની સામે એકમાત્ર ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને નજરમાં રાખીને કેવળ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પોતે ગાતા હતા. ઘણા બધા સંતો એવા છે. એમના મોટા ભાઈ પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી પણ જ્યારે કીર્તન ભક્તિના રસિયા છે, ભજન કીર્તન કરે ત્યારે એમની આંખમાંથી આંસુ ચાલે. આપણને થાય કે આ ભજન છે. એવું ન માનો કે કીર્તન ગાતા હોય એ જ ભજન છે, કથા વાર્તા કરતા હોય તે પણ ભજન છે. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીનો તો દર વખતે આપણને અનુભવ થાય. એ ગાતા નથી, ગાયક નથી, કીર્તન બોલતા નથી, પરંતુ કથા વાર્તા અને વચનામતનું નિરૂપણ કરતા હોય. એમની આંખો બંધ હોય અને પ્રસંગોની રજૂઆત કરતા હોય, અને તે વખતે આપણને અનુભવાય કે એ પોતે આ કથા વાર્તા આપણને કરતા નથી, પરંતુ કથા વાર્તાની અંદર ભગવાનની મૂર્તિનું પોતે ચહચહ સુખ લઈ રહ્યા છે, એવું એમના મુખના પ્રતિભાવ ઉપરથી આપણને દેખાય. શબ્દો પર આપણે એટલા બધા વારી જતા હોઈએ છીએ, વાજિંત્ર ઉપર, સુરો ઉપર, રાગ રાગીણી ઉપર આપણને આનંદ આવતો હોય છે. સાંભળવાની ક્રિયા એ પણ ભજન છે. આપણને આનંદ આવે છે, સુરનો આનંદ આવે છે, તબલાનો આનંદ આવે છે, વાજિંત્રનો આનંદ આવે છે, ગાયકના કંઠની અંદર મધુરતા હોય એનો આનંદ આવે છે. કોઈ વખત એવા ચમત્કાર ભર્યા શબ્દોની રમઝટ હોય એનો આનંદ આવે છે. પરંતુ શબ્દોની ભીતરની અંદર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો જે મહિમા છે એનો આપણને આનંદ નથી આવતો. ત્યાં સુધી આપણી નજર નથી પહોંચતી. સાંભળતી વખતે આપણને એવો પણ વિચાર નથી આવતો કે મારા કાનના અને મારા પોતાના એટલા મહાન ભાગ્ય કહેવાય કે આજે ભગવાન પુરુષોત્તમ નારાયણની મહિમાનું કીર્તન ગાવાનો મને લાભ મળ્યો. ગાઈએ છીએ નરસિંહ મહેતાનું, મીરાબાઈનું, પ્રેમાનંદનું, બ્રહ્માનંદનું, મુક્તાનંદનું કીર્તન, પણ એની અંદર આપણો ભાવ નથી બળતો, સ્મૃતિ નથી બળતી, મહિમા નથી બળતો. અને એટલા માટે મકરંદ દવે પોતાની કીર્તન એક કાવ્ય પંક્તિની અંદર બહુ સુંદર વાત લખી. કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઓછી ઉધારા ન કરીએ, હૈયે ઉગે તેવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને મોરલો કોઈની કેકા. આ માનવીનું કાળસ્ય કેવું કર્યું, પીડ પોતાની પારકા લેકા. રૂડા રૂપાળા ષટ કોકના શું કામના, પોતાના તુંબડે તરીએ. કોકના તે વીણને, કોકના તે વેણને, વીણી વીણીને વીરા ઉછી ઉધારા ન કરીએ. આપણે બીજાનું માગીને વાપરીએ એમાં આપણને આનંદ ન આવે. એ શબ્દો આપણા ભીતરમાંથી નીકળવા જોઈએ, હૃદયમાંથી નીકળતા જોઈએ. અને હૃદય જ્યારે બોલવા માંડે, હૃદય જ્યારે દર્શન કરવા માંડે, હૃદય જ્યારે મહિમાનું ગાન કરવા માંડે, હૃદય જ્યારે કાનો દ્વારા ભગવાનના મહિમાનું ગાન સાંભળવા માંડે, ત્યારે સમજો કે આપણે ગાઈએ છીએ, આપણે ભજન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, કથા કરીએ છીએ, પ્રવચન કરીએ છીએ, પારાયણ કરીએ છીએ અને આધ્યાત્મિક સાધના કરીએ છીએ. અને એના દ્વારા ભગવાન આપણા ઉપર રાજી થાય. વચનામૃતનું આ મર્મ બહુ રહસ્યપૂર્ણ છે. આના ઉપર આપણે હજી વધારે વિશેષ ઊંડાણપૂર્વક વિવેચન સાંભળવાના છીએ. એના રહસ્યને, મહિમાને સમજવા માટેનો પ્રયત્ન કરવાના છીએ. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે અમારું હૃદય અમારી આંખ ઉપર બેસી જાય, અમારું હૃદય અમારી જબાન ઉપર બેસી જાય, અમારું હૃદય અમારા કાન ઉપર બેસી જાય, અને અમારું હૃદય અમારા આત્મા ઉપર બેસી જાય. અને તમામ આધ્યાત્મિક ક્રિયા એ હૃદય દ્વારા થાય, ભગવાનને પ્રસન્ન કરવા માટે થાય, એકાગ્રતાથી થાય, મહિમાથી થાય, શ્રદ્ધાથી થાય, ઉત્સાહથી થાય, દિવ્ય ભાવથી થાય, નિર્દોષ બુદ્ધિથી થાય, અને પોતાના પરમ મહાન ભાગ્ય માનીને થાય. એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા અમારા સૌની સિદ્ધ થાય એવી હે મહારાજ અને હે સ્વામી બાપા અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો, આશીર્વાદ આપો. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળવાના છીએ વચનામૃતના માધ્યમ દ્વારા. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.